કુશલ મિસ્ત્રી, વેલકમ. થેન્ક યુ સો મચ. શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ઢાબર કો ભાઈબંધ શું કે ભાઈબંધ બાબા બાબા ઈ બન. અમદાવાદી મેન કેવી રીતે બન્યું? પહેલા સ્વેગર બાબા કરીને નામ હતું. સ્વેગર બાબા, સાગર બાબા, સ્વર્ગીય બાબા ના ધડ નામ સર્ચ, કેમ કે અઘરું હતું નામ સર્ચ કરવું, એટલે અમદાવાદી મેન, સિમ્પલ આટલું લોજિક હતું. આ યુ એઝ અ ચાઇલ્ડ, બાળપણમાં કેવા હતા? હું એવો જ છું, હજી બી એવો જ છું, એકદમ શાંત. બિલકુલ લાગતું નથી તમારું સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા એકદમ અલગ છે. જવાબદારીઓના ભારના કારણે આવું થઈ ગયું છે. પાર્થને બધા ઘણા સમયથી તમારી સાથે છે. કેવી હોય મિત્રતા, અને સારી મિત્રતા કોને કહેવાય? નિસ્વાર્થ ભાવે જે થયું છે, એમ કે અમારું કેવું છે કે અમારે મિત્ર બનાવવા નતા કે કોઈ જોઈને કે લાય આના હું ફ્રેન્ડ બનાવું, એડવાન્ટેજ વગર જ. તો ના છૂટકે બનાવડે એવા ભાઈબંધો બન્યા છે મારા, પાર્થ જતીને બધા. તમારા મમ્મી તમારા વિડીયોમાં પાર્ટિસિપેટ કરે છે અને લોકોને જોવાની બહુ મજા આવે છે. કદાચ હું એમનું એકાઉન્ટ બનાવું તો યાર મારથી વધારે ફોલોવર થઈ જાય, એટલે હું નહીં શીખવાડતો કે મારે ઘરમાં બહુ કોમ્પિટિશન થાય. યુ થિંક યુટ્યુબ ચેન્જ યોર લાઈફ ઓર સોશિયલ મીડિયા ચેન્જ યોર લાઈફ? બધું જ યાર, આખી જિંદગી બદલાઈ ગઈ છે, આખી ઘર પરિવારની લાઈફ ચેન્જ થઈ ગઈ છે. જેને જેટલું બી મળ્યું છે બધું કામના લીધે મળ્યું. વોટ ઇઝ યોર રિલેશનશિપ વિથ ફેમ? મજા આવે છે ફેમસ થઈને? બહુ જલ્દી ડિટેચ થઈ જવું છું કોઈ બી વસ્તુથી, કે એટલે પેલું માથે ચડ્યું નથી મને હજી, પેલું લાગતું નથી કે ફેમ ને મની ને આ નથી. તો એ બહુ મોટો ભાગ છે ઓડિયન્સનો, કે મારી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. યુ બિલીવ કે એક્સપોનેન્શિયલ સક્સેસ માટે જે નાનપણમાં ભોગવેલી સ્ટ્રગલ છે એનો બહુ મોટો રોલ હોય છે? હા, કેમ કે બાકી વેલ્યુ ના થાય ને અત્યારે, કેમ કે અમારે એમાંથી નીકળવું હતું બહાર. વખત બહારની વસ્તુ કહેવાય ને, વિચારી જ ના હોય તમે, કેવી રીતે વિચારી શકો? નહીં તો પહેલાં એવું હતું કે અહીંયાથી નીકળો, કે અહીંયા નહીં બેસવાનું ને એવું બધું બી થતું. બહુ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ સ્પેશિયલ એટલા માટે છે કારણ કે આજે જે વ્યક્તિ છે એ ખૂબ જ સ્પેશિયલ છે. આપણે અમદાવાદમાં બેઠા છીએ અને અમદાવાદી મેન સાથે બેઠા છીએ. યસ, એક એવી વ્યક્તિ કે જેની કોમેડીથી લગભગ હરેક એજ ગ્રુપ પ્રભાવિત છે. ખૂબ ઓછા એટલા કોમેડી આર્ટિસ્ટ હોય છે કે જે હરેક એજ ગ્રુપ સાથે કનેક્ટ કરી શકે, હરેક એજ ગ્રુપને હસાવી શકે અને બધા સાથે બેસીને તમે એની કોમેડી જોઈ શકો. માત્ર કોમેડી આર્ટિસ્ટ નહીં, એક્ટર પણ છે, સ્ટેન્ડઅપ કોમેડી પણ કરેલી છે અને ટ્રાવેલર પણ છે અને ખૂબ જ સારા એવા ઇન્ફ્લુએન્સર પણ છે. તો આજે આપણે ઘણું બધું જાણીશું કે કોમેડી આર્ટિસ્ટની પ્રોસેસ કેવી હોય, ક્રિએટિવ પ્રોસેસ કેવી હોય, એ જે સ્કેચીસ બનાવે છે, જે જોઈને આપણે ખડખડાટ હસી પડીએ છીએ, એની પાછળ કેટલું ક્લિનિકલી કામ થતું હોય છે, એમના માઇક્રો એક્સપ્રેશન્સ જેનો હું ફેન છું, તો એ કેવી રીતે આવે છે, કેવી રીતે એને સીડ ઇન કરવામાં આવે છે, આ બધી વસ્તુ વિશે આપણે થોડું ડિટેલમાં આજે ડિસ્કશન કરીશું. તો ચલો શરૂ કરીએ. કુશલ મિસ્ત્રી, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન ધ શો એન્ડ વેલકમ. થેન્ક યુ સો મચ. જોરદાર ઇન્ટ્રોડક્શન યાર, મજા આવી ગઈ. હજી તો હવે ઇન્ટ્રોડક્શન નાના કરી દીધા. પહેલા તો હું બે અઢી મિનિટના ઇન્ટ્રોડક્શન રાખતો, કોઈ મને કોમેન્ટમાં નાખ્યું કે ભાઈ અમારું અટેન્શન સ્પેન 2 મિનિટનું છે, તમે આટલું બધું મોટું. તો હું કોમેન્ટ્સને બહુ સિરિયસલી લઉં છું ભાઈ, ફીડબેક લઉં છું. યસ, શું ચાલે છે હમણાં ભાઈ? બસ સુખ શાંતિ. સુખ શાંતિ. કોંગ્રેચ્યુલેશન્સ, વન્ડરફુલ રિવ્યુઝ ઓન યોર મૂવીઝ અને બેક ટુ બેક બહુ સારું કામ મોટા પડદા પર પણ શરૂ થઈ ગયું છે. આપણે બેઝિકથી શરૂ કરીએ. હા, રાઈટ. હાવ યુ એઝ અ ચાઇલ્ડ? બાળપણમાં કેવા હતા? હું એવો જ છું, હજી બી એવો જ છું. બાળપણમાં એકદમ શાંત, બહુ વધારે. બિલકુલ લાગતું નથી તમારું સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા એકદમ અલગ છે, પણ બાળપણ, અમે 3 ભાઈઓ છીએ, એટલે બાળપણમાં બધા બહુ ઝઘડ્યા છીએ અમે 3, અને માર સૌથી વધારે જે મોટો એને પડ્યો છે. બરાબર. એટલે એના લીધે, ડરના લીધે હું શાંત થઈ ગયો છું. કે બોલે એક્ઝામ્પલ માટે પહેલા છોકરાએ બહુ માર ખાધો છે અને એનું જોઈને શીખીને હું બહુ શાંત. તો તમે સૌથી મોટા? હું સૌથી નાનો. અચ્છા, એનું જોઈને? હા, માર ખાધો નથી આપણે, પણ કોકને માર ખાતા જોઈને હું સીધો થઈ ગયો છું. વાહ ભાઈ વાહ. એટલે શાંત ને સાય કહેવાય ને, શરમ. હા, એવું. તો બહુ અઘરું છે યાર કે મતલબ એવી પર્સનાલિટી સાથે, મતલબ મોર ઓફ ઇન્ટ્રોવર્ટેડ, રાઈટ? યુ વુડ કેટેગરાઇઝ યોરસેલ્ફ એઝ એન ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી? યસ, એકદમ ઇન્ટ્રોવર્ટ, એકદમ પ્રાઇવેટ. હા, તો એની માટે સ્ક્રીન પર આવીને કામ કરવું થોડું અઘરું લાગે. બહુ અઘરું. તો નાનપણથી આવું કોઈ ડ્રામામાં કે કોઈ નાનપણમાં કોઈ સ્કેચ કરવાની કોઈ ટેવ કે એવું કંઈ ખરું કંઈ? ના, દૂર સુધી આવું કંઈ જ કર્યું નથી. અને ઇન્ટરેસ્ટ બી નહોતો આવું કોઈ કે આવી રીતે એક્ટિંગમાં કે સ્ક્રીન ઉપર આવું, કેમ કે બહુ શરમાળ, બહુ કહેવાય ને કે
સૌથી લાસ્ટ રહેવાવાળા બીજા બધાને આગળ કે તમે બધા કરો, મારે લાઇમલાઇટમાં ના આવવું ને બહુ વધારે એકદમ પાછળ એવા બાળપણ બી એવું ને આગળજી બી એવું હજી બી એવું જ છે કે બીજા બધા કરો, હું પાછળ રહું એવું. પણ હવે તો આ ધંધો થઈ ગયો છે, કામ થઈ ગયું છે. એટલે કોઈ ક્યારે અચાનક આવીને બહુ મોટો ચેક આપી દીધો કે હવે થોડી પર્સનાલિટી ચેન્જ કરીને કોમેડી કરો? ના એવું કોઈ એ જાતે જ હવે તો આ કર્મ, જેમ કે કેમેરો હવે પેલું થઈ ગયું છે, હવે અમારો પ્રેમનો સંબંધ છે એટલે હવે વાંધો નથી. રાઈટ. શરૂ કેવી રીતે થયું? હાઉ ડીડ યુ સ્ટાર્ટ? શરૂઆત કોલેજમાં થઈ હતી. મેં 10મામાં સારા માર્ક્સ આવી ગયા, 75%. એટલે ઘરવાળાએ કીધું હવે સારી સાયન્સમાં નહીં, બાજુ એન્જિનિયરિંગ બાજુ વળી ગયા અમે. પછી ત્યાંથી ડિગ્રી કરી. ત્યારે મિત્રો મળ્યા અમુક લોકો જે બનાવવાના હતા પણ બની ગયા અમે, કેમ કે પેલા ડિપ્લોમા ને ડિગ્રીવાળી જે પેલા 12 સાયન્સ કરીને આવે અલગ બેચ હોય, તો અમે 7-8 જણા જ હતા. તો એમનું ગ્રુપ બની ગયું 7-8 જણાનું. અને પછી ભણવામાં એવું થયું કે યાર બધા હેલ્પ બહુ કરે, કેમ કે અમને પેલા ઇંગ્લિશ મીડિયમ કરીને આવ્યા હોય અને અમે ગુજરાતી મીડિયમવાળા, તો એક બોન્ડિંગ બહુ થઈ ગયો મારા મિત્રોમાં કે એકબીજાને શીખવાડે, કે બધા ટ્યુશન જાતે જ શીખવાડે એકબીજાને કે આવી રીતે આપણે એક્ઝામમાં પાસ કેવી રીતે થવું. તો એક અમારી એક યુનિટી જેવું બની ગયું. અને હું અને પાર્થ કરીને મારો મિત્ર છે, તો અમે રોજ કોલેજ જોડે ત્યાંથી આવીએ ઘરેથી. તો અમારે થયું એવું કે અમે બહુ પેલા બેક બેન્ચર કહેવાય ને એ ટાઈપના હતા. અમે એમાં છેલ્લી બેન્ચીસે બેસીએ અને એ થોડો વધારે બેક બેન્ચર વાળો છે, હું હજી થોડો સીધો હતો. એના લીધે મારું બી નામ થોડું એવું બદનામ થઈ ગયું. અમે સરના ફેકલ્ટીના નજરમાં આવ્યા કે આ લોકો હરામખોર છે, આ લોકો કોઈ ભણતા નથી, ખાલી પાસ થવા અટેન્ડન્સ બી ના હોય, રખડે ને એવું બધું. તો બસ એવું બધું ચાલ્યું. અને પછી તો ટાઈમ એવો હતો, હવે કહી દઉં ચલો, આજે થોડું એ ડિપ્રેસિંગ ઘટના છે કે કેમ આ બાજુ આવવું પડ્યું. પેલું કહેવાય છે ને ટ્રેજેડીમાં કોમેડી છે, એ ટાઈપની એવી ઘટના કે ઘરમાં બી થોડો એવો માહોલ હતો, થોડો ડિપ્રેસિંગ ટાઈપનો. કોલેજમાં બી કેવું કર્યું એ લોકોએ કે સબમિશન બધાનું કરી લે, ને અમને જે 4-5 લોકો હતા ને એ લોકોને સબમિશન ના કરે અમારું. પેલા કહેવાય ને એલા વોન્ટેડમાં જાહેર કરે હોય એ પ્રકારનું થોડું બિહેવિયર એ લોકોનું થયું. બરાબર. તો ઓલું કહેવાય ને કે જે સ્પ્રિંગ જેટલી દબાવો એટલી વધારે ઉછળે. તો અમને બહુ એ લોકોએ થોડું એવું કર્યું. એના લીધે પછી અમે થોડા રિબિલિયન કાઇન્ડ ઓફ થઈ ગયા કે હવે આપણે દુનિયા બદલવી છે. અને પછી એક એમાંથી એ બધામાંથી બહાર નીકળવા માટે એન્ટરટેનિંગ વિડીયોઝનો સહારો કે ભાઈ ચલો માઇન્ડ થોડું રિલેક્શન, કેમ કે ભણવાનું બી એવું થોડું હાર્ડ એન્ડ ફાસ્ટ, એટલે પોતાને જ શાંત કરવા, રિલેક્સ કરવા, માઇન્ડ થોડું પેલું કરવા કોમેડી વિડીયો ચાલુ કર્યા. તેમાં બીબી કી વાઇન્સ, હર્ષ બેનીવાલ એમના વિડીયો જોવાના ચાલુ કર્યા. ને પછી જોતા જોતા એમ થયું કે યાર આવું ગુજરાતમાં આપણે બી કરી શકીએ. અને બધા ભાઈબંધો હોય એટલે બધી વાતો આવી થતી જ હોય. ને પછી એકવાર હું આવ્યો, મેં કીધું આવું કંઈક કરીએ. તો પછી અમે બધાએ બનાવ્યું ભેગા થઈને અને વિડીયો મૂક્યો. તો પહેલાં તો અમે રીલ્સ ઇન્સ્ટાગ્રામ માટે જ બનાવ્યો હતો. પહેલાં 1 મિનિટના વિડીયો આવતા હતા, તો એના માટે બનાવ્યો. અને પછી થઈ ગયું કે કરતાં કરતાં થોડો લાંબો વિડીયો થઈ ગયો, 2.5-3 મિનિટનો થઈ ગયો. કીધું હવે આને તો ક્યાં મૂકશું, પછી યુટ્યુબમાં અપલોડ કર્યો. એ વખતે ખબર નથી કે શું છે યુટ્યુબ. તો પહેલો વિડીયો નાખે ને 500 વ્યૂ આવ્યા હતા અમારે. તો અમે બધા ખુશ થઈ ગયા કે આટલા તો આપણે ક્લાસમાં નથી, એટલા વધારે વ્યૂ આવી ગયા. હવે મહિને 2 મહિને એક વિડીયો એવી રીતે, બહુ એવું નહીં કે આને કરિયર તરીકે બનાવું. રાઈટ. પણ મજા આવતી હતી કોલેજમાં, ફન એવા માહોલમાં બનાવ્યું. અને પોતે પણ એન્ટરટેન થતા હતા. કોમેડી જોનર એટલા માટે જ કદાચ આવ્યું હશે કે પોતે એન્ટરટેન થઈએ. અને કોલેજ પત્તા 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. તો ત્યારે થોડું સિરિયસ લીધું અમે કે યાર 10,000 લોકોએ આપણને સબસ્ક્રાઈબ કર્યા છે, એટલે કંઈક તો હશે. કે સબસ્ક્રાઈબ કરવું અઘરું છે, વ્યૂ આવી જાય એકવાર, રાઈટ, પણ સબસ્ક્રાઈબ કર્યું દેટ મીન્સ એ લોકો જોવા માંગે છે વધારે. પછી ડિસાઈડ કર્યું કે હવે આમાં થોડો ટાઈમ આપીએ, પછી ચાલે છે હવે. બરાબર. એટલે ત્યારથી પછી આને કરિયર તરીકે જોવાનું શરૂ કરી દીધું. નાઈસ. આ લગન ગો બેક ટુ યોર ચાઇલ્ડહુડ. તમે 3 ભાઈઓ, એમાંથી સૌથી નાના તમે. એવી કોઈ મેમરીઝ બાળપણની ભાઈઓ સાથેની કે જે એવરગ્રીન હોય, એવી કોઈ મુમેન્ટ્સ? બહુ જ પેલા કહેવાય ને ખતરનાક અમારી હતી. ક્રિકેટથી લઈને લખોટીથી લઈને દરેક પ્રકારની ગેમ જોડે રમ્યા છે. અને એમાં બીજા લોકોને તો મારી, અમે અંદર બી એકબીજાને મારીએ, ગુસ્સો આવી જાય, ચીટિંગ કરે, પથરા મારી દીધા હોય ને એવું. યસ. પછી મમ્મી આવે દોડતી સાવણે લઈને બધાને મારે. અને રાતે પછી પપ્પા આવીને મારે. તો બહુ ખૂંખાર અમે રમત બધી અમારી. પછી પસ્તાવો થાય કે આજે બાદિયા નહોત તો સારું હતું એમ? ના, એટલે મને થોડો ઓછો પડતો હતો, પણ બીજા બધાને વધારે. અને મને પેલું કે મારે જીતવું હોય દરેક વખતે, અને કોમ્પિટિટિવ. હા, અને
માર ખાધા છે બધાએ બહુ, અને મારો ગુસ્સો પેલો કહેવાય નાનપણમાં કે બધાને મારી દીધું, જે હાથમાં આવ્યું એ મારી દીધું, તો થોડું બાળપણ થોડું એવું હતું ચાઇલ્ડિશ. હવે એવું છે? હવે તો હું બહુ શાંત થઈ ગયો છું યાર. અને બાળપણમાં હવે તો બધા અમે 3 ભાઈઓ બી એકદમ શાંત થઈ ગયા, બધા પોતાના કામમાં વ્યસ્ત છે. પણ બાળપણ હા, શરૂઆતના દિવસો થોડા એવા હતા. આઈ કેન રિલેટ વિથ ધીસ કે અમે પણ 2 ભાઈઓ અને હું સૌથી નાનો, અને જે રીતે તમે કહ્યું કે મોટાને વધારે માર પડે, એમાં મારે પણ એવું જ હતું કે મોટાને માર પડે કે ભાઈ તારે સમજવાનું તું મોટો છે, અને મને નાનપણમાં એ ખબર હતી કે હું ભૂલ કરીશ તો એ માર તો ભાઈને જ પડશે. ફાયદો આપણે ઉપાડ્યો છે એટલે એનો થોડો ઘણો ફાયદો પણ ઉપાડેલો. પણ એક વસ્તુ મેં નોટિસ કરી છે કે જ્યારે ભાઈઓ બાંધે ને, ભલે ગમે એવા બાંધ્યા હોય પણ બીજા દિવસે નોર્મલ થઈ જાય. હા, એ બહુ સ્ટ્રેચ ન થાય, ભલે એકબીજાને પથ્થર પણ મારી દીધો હોય, લોહી પણ નીકળી ગયું હોય, છતાં બીજા દિવસે નોર્મલ થઈ જાય. આ એક લોહીના સંબંધની ખૂબી છે. પેલું છે ને અંદર ભલે બાજતા પણ કોઈક કંઈક કહી જાય ભાઈ વિશે તો બિલકુલ સહન ના થાય. શું કહેવાય, ગરમ લોહી એવું બધું બી થઈ જાય. એ એક્સપિરિયન્સ ત્યારે કર્યું કે આવું થાય છે આપણને, કે મારા ભાઈને કેમ કહી લોહીનો સંબંધ છે આ તો. મારા મોટા ભાઈ છે બહુ જ શાંત, અતિશય શાંત, ક્યારે કોઈની સાથે ઝઘડો કે નહીં કે એવું કાંઈ જ નહીં. પણ મેં ખાલી એક જ વાર એમને એટલા બધા ગુસ્સામાં જોયા છે કે હી એકચ્યુઅલી વેન્ટ ઓન ટુ હિટ સમબડી. એટલા માટે કારણ કે મારો જેની સાથે ઝઘડો થયો હતો મારા કરતા વધારે શક્તિશાળી હતો, અને ભાઈ જોઈ લીધું કે હવે આ માર ખાશે એના કરતા મને વચ્ચે પડવા દે. એટલે અને ભાઈઓનો જે રીતે કહ્યું કે નાનપણમાં તો બધા ઝઘડતા જ હોય, પણ આ એક બોન્ડિંગ છે ભાઈઓ સાથેનું. આ માધ્યમથી ભાઈઓને કોઈ મેસેજ પહોંચાડવો હોય તો, કે જે અત્યાર સુધી સાથે રહીને ન કહી શક્યા હોય અને આવી રીતે કહેવાય જાય, બહુ અઘરું હોય છે ભાઈઓ અંદર ખુલીને કોમ્યુનિકેશન કરવું. અમે તો નહીં કરતા યાર, અમે તો પેલું કહેવાય ને ચેટિંગમાં વાત કરી લઈએ કે આ કરવાનું છે. અમે બહુ ટોકેટિવ ફેઝ નથી રહ્યો અમારો હવે. ઓલું ફાધર જોડે કેવું થઈ જાય એક ઉંમર પછી, તો અમારું થોડું એવું ઇક્વેશન. કેટલો ફરક છે ઉંમરમાં? 2-3 વર્ષ મોટા છે બધા મારાથી, 2-3 વર્ષ. અચ્છા, ઓકે. પણ જવાબદારીઓના ભારના કારણે આવું થઈ ગયું છે. પણ એ લોકોનો બહુ સપોર્ટ છે યાર ઘર પરિવારમાં. જેમ કે મનીની નીડ તો હતી જ, અને એ બંને પેલું કોવિડ ટાઈમ બહુ ટફ રહ્યો કે એમાં બધા કામકાજે લાગી ગયા હોય, ને હું કહેવાય ને કે 3-4 વર્ષ સુધી કાંઈ કમાતો નહોતો આ ફિલ્ડમાં આવ્યા પછી. અને મેં ડિગ્રી લઈ લીધી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની, બધા લોકો જોબ કરે છે, અને હું અહીંયા કંઈ 3-4 હજાર રૂપિયા આવે છે મહિને, અને એ પાછા કામમાં જાય. તો ઘરે મેં એટલી હેલ્પ કરી શક્યો નથી બહુ બધા વર્ષ સુધી. એ છે તો એ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે ઘરમાં. તો આઈ થિંક આઈ એમ વેરી લકી કે એમના કારણે હવે મારું ફૂલ ટાઈમ કરી શક્યો. નહીં તો પછી મારે કંઈક સાઈડમાં જોબ કરવી પડે, અને એ પછી પેશન ફોલો એટલું થાય નહીં સર. અને મને લાગે છે આ ફૂલ ટાઈમ જોબ છે યાર એટલું. ના ફોર શ્યોર. હા, રાઈટ. નો હરેક વ્યક્તિ જેને ક્રિએટિવ ફિલ્ડમાં કરિયર બનાવ્યું છે, કે ઓફબીટ ફિલ્ડમાં કરિયર બનાવ્યું છે, કે પેશન ફોલો કર્યું છે, એની પાછળ એના ભાઈઓ બહેનો કે મમ્મી પપ્પા હોય કે જેને સપોર્ટ કરેલો છે કે તું કર, અમે બેઠા છીએ. એટલે ઓલી રીતે કદાચ નહીં, પણ આમ કે આપણને થાય કે હા ભાઈ આ લોકોએ સંભાળી લીધું છે એટલે આપણે આ કરી શકીએ છીએ. રાઈટ. એટલે એક બેઝિક વસ્તુ જે જોઈએ ફ્રીડમ, કે ફ્રીડમ ફ્રોમ રિસ્પોન્સિબિલિટીઝ, ત્યારે તમે થોડું ક્રિએટિવલી વિચારી શકો. બાકી એવા ઘણી બધી હસ્તીઓ છે કે જેનું કે એ જ હતા, બીજું કોઈ હતું નહીં સપોર્ટ કરવાવાળું. જ્યારે હવે એમને પહેલાં તો એ સ્ટ્રગલમાંથી બહાર નીકળવાનું, પછી ક્રિએટિવ ફિલ્ડમાં સ્ટ્રગલ કરવાની. કારણ કે ક્રિએટિવ ફિલ્ડ સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ બહુ માંગી લે, અને ઇનિશિયલી તમારા વિશ્વાસને બહુ ચેલેન્જ કરે કે આ ચાલશે નહીં ચાલે, હું બરાબર છું આની માટે નથી. સેલ્ફ ડાઉટ તો લગભગ રોજે આવે છે તમને અત્યારે સેલ્ફ ડાઉટ. બીજું કે ફિલ્ડ બી આ કે કોનું એક્ઝામ્પલ આપીએ અમે યાર, ગુજરાતમાં કોનું કે આના જેવા કરીએ છીએ અમે, કે આવું કંઈક કરીએ છીએ. એટલે બહુ નવું હતું એ વખતે બી, અને ઘરવાળાને કેવું કે આવું કંઈક કરીએ છીએ, તો કે આ શું વિડીયો બનાવીને કેવી રીતે આમાંથી શું થશે આગળ. તો એ બી છે કે આપણે કંઈક અલગ કરીએ તો આપણે, જેમ કે એક્ટર બનવું હોય મારે, તો હું કહું કે ચલો મારે ફિલ્મોમાં કરવું છે, આ કોન્ટેન્ટ ક્રિએશન હું શું સમજાવું, કે કોનું એક્ઝામ્પલ આપું. હવે અમુક વિડીયો BBK વાંસના બતાવાય બી નહીં ને, કેરી મિનાટીના ને બધા, કે આ બધા ધંધા ચાલુ કરવાના છે. એટલે પણ મારી જો લકીલી એવું થયું કે અમે વિડીયો બનાવ્યા ને, તો અમારા એક રિલેટિવે આ વિડીયો જોઈ લીધો. તો ઘરે આવ્યા તો એમણે બધા કે જો આ પ્રકારના, અને સારો વિડીયો હતો અમારો, અને ઘરવાળાને ગમે કે સરસ, વાંધો નહીં. અને વખતે તો શું કહેવાય, અમે કોલેજમાં હતા એટલે પેલું ના કે હા ભાઈ ચલો આ એટલું સિરિયસલી લેતો હશે, એમણે કરવા દે, ભલે ને કરતો હોય, કોલેજ ચાલુ છે ભલે કરતો. પણ પછી જ્યારે કોલેજ પતી પછી થોડું ચેલેન્જિંગ વધારે હોય છે કે આ કરવું, કે મારે આ જ કરવું છે. પણ ઘરવાળાએ સપોર્ટ કર્યો કે વાંધો નહીં તું કર હજી. રાઈટ. ક્યારે સેલ્ફ ડાઉટ આવેલા છે જ્યારે કામ શરૂ કર્યું, કે ઇવન અત્યારે પણ ક્યારે આવે કે યાર હવે કંઈક બીજું કરવું પડશે, કે હવે કંઈક મારે બીજું કરવું છે, કે મે બી ધીસ ઇઝ નોટ રાઈટ ફોર મી, એવું ક્યારે ફીલ થાય?
નહીં, કેમ કે મેં છે ને આ ચૂઝ નથી કરી આ ફિલ્ડ કે મારે આ કરવું છે. થતું ગયું છે જાતે જાતે. આ ડેસ્ટિની પ્લે કરે ને રોલ કે એવું આવ્યું છે મારી જોડે કે ભાઈ તમે આના માટે કદાચ બન્યા છો. અને મને એવું લાગે છે કે મારી જે હું નથી કહી શકતો એઝ અ જે હું નેચરલ હ્યુમન બીંગ તરીકે હું કંઈક વસ્તુ એક્સપ્રેસ નથી કરી શકતો, કેમ કે હું છું એવું શાંત પ્રાઇવેટ પર્સન. મને બોલવું ના ગમે કે એવું ના ગમે. તો આ એક માધ્યમ મળ્યું છે મને કે મારી જે અંદરની જે બધી વસ્તુ છે હું એક્સપ્રેસ કરી શકું છું કેમેરા થ્રુ કે આ આર્ટ થ્રુ. તો હવે તો બધું પેલું છે એક્સપ્રેસિંગ વાળી થિંગ જ છે કે આનાથી મોટી વસ્તુ છે નહીં. રાઈટ. હવે સેલ્ફ ડાઉટ વાળું પેલું નથી. કેમ કે એ ગિફ્ટેડ થોડું લાગે છે કે આ એક રસ્તો આપ્યો છે. ફોર શ્યોર. અને જે તમે ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે આઈ એમ અ બિગ ફેન ઓફ યોર માઇક્રો એક્સપ્રેશન્સ, કે જે દિલીપભાઈ જોશીના જોવા મળે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, કે માઇક્રો મોમેન્ટ્સમાં એના એક્સપ્રેશન્સ, ફેસના મસલ્સ ફ્લેક્સ થાય અને આંખો જે હિસાબથી ચેન્જ થાય કે એ ભાવ તરત દેખાઈ આવે, પ્રોસેસ ન કરવો પડે, ઇટ જસ્ટ કમ્સ આઉટ કે હવે એને આ ફીલ કર્યું, હવે એને આ ફીલ કર્યું. તો આમ તો તમે એટલા બધા એક્સપ્રેસિવ છો નહીં. હા, નથી. રાઈટ. તો એ એટલી માઇક્રો સેકન્ડ્સમાં એક્સપ્રેશન કેવી રીતે ચેન્જ થઈ જાય છે? સો ડીડ યુ વર્ક ઓન ધીસ કે એ પણ નેચરલી આવે છે? મને એવું લાગે છે કે મારી આઈસ એક્સપ્રેસિવ છે. હું જેવું ફીલ કરું ને એવું દેખાય. સપોઝ મને નથી ગમી રહ્યું અત્યારે તો તમને આંખોમાં દેખાય કે આ નથી, આને મજા. રાઈટ. એ આંખોમાં તરત, અને કેમેરો તો યાર પકડી લે છે તમે જે ફીલ કરતા હોય ને. રાઈટ. તો એ થોડુંક લાગે છે. બાકી એક્ટિંગનું નોલેજ નથી કે કેવી રીતે થાય, કે શું કરવાનું. આપણે કોઈ એવું શીખ્યા નથી ને ખબર નથી. તો એ જે પર્ટિક્યુલર મોમેન્ટ માટે ફીલ કરીએ તો એ કેમેરો પકડી લે છે. રાઈટ. એવું ટેકનિકલી હું નથી વિચારતો કે હું આવું કરીશ કે આવું કરીશ. નેચરલી થઈ જાય. હા. જ્યારે તમે સ્કેચ બનાવો ત્યારે એનું કોન્સેપ્ટ, પછી એમાં કેવા સીન નાખવા, એ વિડીયોની ટ્રેજેક્ટરી શું હોવી જોઈએ, કે એમાં એક સરપ્રાઇઝ એલિમેન્ટ છેલ્લે આવે, એકદમ અલગ જ લેવલનું સરપ્રાઇઝ એલિમેન્ટ આવે કે જે આપણે વિચાર્યું ના હોય, તો એ કેવી રીતે પ્લાન, પ્રોસેસ શું વિચારીને આને આર્ટિક્યુલેટ કરવાની? શરૂઆત તો એક આઈડિયાથી જ થાય છે. એક વિચાર આવી ગયો એટલે બે પ્રક્રિયા છે. કે અમુક વાર કેવું કે કોઈ આઈડિયા તમને આવી જાય, તમારે ખાલી કેચ કરવાનો હોય કે એવો આઈડિયા આવી જાય, તમારે પછી એની ઉપર કામ કરવાનું. અને બીજું કેવું હોય કે ટોપિકલ છે, તમારે આની ઉપર લખવાનું છે. તો બે રીતે છે. સપોઝ કોઈ આઈડિયા આવી ગયો તો પછી તો મને લાગે છે કે મારી જોડે આઈડિયા આવી ગયો દેટ મીન્સ એ શ્યોર 100% એ વર્ક કરવાનું જ છે. પછી એની ઉપર જે આગળ એને પૂરો કરવાનો કે એમાં શું શું નાખી શકે એટલું જ વિચારવાનું હોય છે. રાઈટ. બાકી કોઈ ટોપિકલ ઉપર લખતા હોય તો એમાં બહુ બધો રિસર્ચ કરવો પડે કે બીજું પહેલાં આવું થયું નથી, અથવા તો આમાં કોઈ સેન્ટિમેન્ટ હર્ટ ના થાય ને બધી બહુ એક રિસ્પોન્સિબિલિટી બી છે. અને યસ, એ પેલું વાવ મોમેન્ટ ને બધું જ એ બહુ ટેકનિકલ પ્રક્રિયા તો છે કે વિચારવું તો પડે છે કે રાઇટિંગથી કે હજી આમાં બીજું શું કરી શકાય. અને એડિટિંગથી હું બહુ બધું કરું છું. ઇવન આખો વિડીયો મેં વિચાર્યો એના પછી બી કોઈક એવો વોઇસ ઓવર નાખી દીધો, કોઈક એવું મ્યુઝિક નાખી દીધું, અથવા તો કોઈક એમ લાગે કે હજી એક સીનામાં નાખવું છે તો એ અપલોડ કરતા પહેલા બહુ બધી કહેવાય ને કે બહુ બધી પ્રોસેસ છે. રાઈટ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે એક સ્કેચનું સક્સેસફુલ થવું ને વાયરલ જવું હોય એની માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો એમાં? એવું તો યાર ગણિત તો નથી એવું, પણ તમારી સાથે શું મેટર કરે, સૌથી વધારે શું મેટર કરે છે? મને એવું લાગે છે કે સરપ્રાઇઝ એલિમેન્ટ છે કે એ જોઈને એવું લાગે અરે યાર આ તો વિચાર્યું નહોતું, એન્ડ ધેન ઇટ મેક્સ યુ લાફ એન્ડ ધેન યુ ફીલ લાઈક શેરિંગ. બહુ બધા ફેક્ટર છે. અમુક વાર કેવું છે કે કઈ હોય ને કોન્ટેન્ટમાં, પણ અમુક વાર એક્ટિંગથી લોકોને એક્ટિંગ ગમી જતી હોય, અથવા તો અમુક વાર એવા વર્ડ્સ કંઈક એવી લાઈન બોલી દીધી હોય એ ગમી જતી હોય, અથવા અમુક વાર કોઈક રિલેટેબલ વસ્તુ બોલી દીધી હતી એ ગમતું હોય, અમુક વાર એવા જોરદાર સીન લીધા હોય. તો બહુ બધા ફેક્ટર છે અલગ અલગ. કયા ટાઈમે કયું વર્ક કરે ખબર નથી પડતી. ના, પણ જે તમે જે હિસાબે તમે સીન્સ મૂકો છો, ફોર એક્ઝામ્પલ પેલું જે સિંઘમ વાળું સ્કેચ હતું, ઉત્તરાયણ વાળું, સોસાયટીના ચેરમેન કે સેક્રેટરી સાથે જે મગજમારી થતી હતી, હવે એમાં જે આફ્ટર યુ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ હિમ અને જ્યારે એની પર હાવી થાવ છો અને જે હિસાબથી પાછળ પગલા લે છે, એમાં એક દૂરથી સીન લીધેલો કે એ ધીરે ધીરે નાના પગલા પાછળ લઈને આવે છે ને એટલા ક્યુટ લાગતા થાય. તો આ બધું વિચારીને આપો એક સીન ત્યાંથી પણ લેવો જોઈએ. યસ. એટલે હા, એ કેમેરાનું જેટલું નોલેજ, મતલબ જેટલું આવડતું ને બધી હું બધું યુટ્યુબ ઉપરથી જ શીખ્યો છું. ફ્રેન્કલી સ્પીકિંગ, જેટલું બી મેં એડિટિંગ મને આવડે છે યુટ્યુબના લીધે. મેં બધું પ્રીમિયર પ્રોનું બધું શીખ્યું છે નોલેજ. બરાબર. શૂટિંગનું શોર્ટ ડિવિઝન આવી રીતે તો મને લાગે છે કે બધું લઈ લઈએ અમે અહીંથી. પણ એડિટિંગમાં હું બહુ બધું જ્યાં અહીંથી કરેક્ટ થાય ને કે હવે આ બરાબર છે, તો એડિટિંગમાં બહુ બધું કરું છું. યુ થિંક યુટ્યુબ ચેન્જ યોર લાઈફ ઓર સોશિયલ મીડિયા ચેન્જ યોર લાઈફ? બધું જ યાર, આખી જિંદગી બદલાઈ ગઈ છે અને જેટલું બી મળ્યું છે બધું કામના લીધે મળ્યું છે. રાઈટ. તો બહુ જ કહેવાય ને, એટલે આખી ઘર પરિવારની લાઈફ ચેન્જ થઈ ગઈ છે અને બહુ જ ડ્રાસ્ટિક ચેન્જ
યુટ્યુબ રાઈટ. આપે છે. એક જમાનામાં અગર તમારી જેવી કોઈ વ્યક્તિને કરિયર બનાવવું હોય ક્રિએટિવ ફિલ્ડમાં કે કોમેડી એઝ અ કેટેગરીમાં કરિયર બનાવવું હોય તો એક પ્લેટફોર્મ પર ડિપેન્ડન્સ રહેતું કે કોઈ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ જેવું કોઈ પ્લેટફોર્મ મને મળી જાય કે કોઈ ચેનલમાં મારો એક એવો શો આવી જાય કે કોઈ શોમાં મને એક નાનો પાર્ટ મળી જાય રાઈટ. ત્યાર પછી એની કળા લોકો સુધી પહોંચતી અને આ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ડેમોક્રેટાઇઝ કરી દીધું. તમારી પાસે ટેલેન્ટ છે તો પ્લેટફોર્મ તો જે લોકો પાસે નથી એવું આ પ્રોવાઈડ કરે છે. આઈ થિંક એના કારણે એવા ઘણા બધા આર્ટિસ્ટ છે કે જેને સપોર્ટ મળી જાય છે. યસ યસ. અત્યારે કોઈ વ્યક્તિ કે જેને આવી રીતે કરિયર બનાવવું હોય, સ્કેચીસ બનાવી કે પોતાની કોમેડી લોકો સુધી પહોંચાડવી હોય, વોટ વુડ બી યોર એડવાઇસ અને રોડ મેપ શું આપશો? અગર કોઈ છોકરો કે છોકરી છે 18-19 વર્ષના અને તમારી જેવું બનવું છે તો શું એડવાઇસ આપશો? આઈ થિંક ઇન્ફ્લુએન્સર તરીકે અથવા તો કોન્ટેન્ટ ક્રિએટર તરીકે તો યાર કેવું છે કે બધું તમને આવડતું હોય ને તો બહુ સારું રહે છે. બાકી પછી તમારે રાખવા પડે, ટીમ રાખવા પડે કે શૂટિંગ માટે અલગ રાખવું પડે, એડિટિંગ માટે, રાઇટર માટે રાખવું પડે. પણ જો બહુ લાંબે જવું હોય તો તમે બધા ઉપર થોડું થોડું વર્ક કરો કે ચલો શૂટિંગનું થોડું જોઈ લીધું, કેવી રીતે શોટ લેવાના, અથવા તો રાઇટિંગના કોઈ ટ્યુટોરિયલ જોઈ લીધા કે અચ્છા આવી રીતે સ્ટ્રક્ચર હોય, અથવા તો એડિટિંગનું થોડું ઘણું બેઝિક શીખી લીધું, મ્યુઝિકનું થોડું સમજી લીધું. તો બધું તમને આવડતું હોય તો બહુ લોંગ સુધી તમે જઈ શકો છો. બાકી કરતાં જ આવડે છે. બાકી એવું નથી કે આ કરી લો એટલે આવડી જશે. તો કરે જાઓ. અમે 7-8 વર્ષ થઈ ગયા, હજી નથી ખબર કે બરાબર કરીએ છીએ કે નહીં, એટલે એવું છે. એ વાત બહુ સાચી કીધી. ટેકનિકલ સ્કિલ્સ થોડી ઘણી ડેવલપ કરવી જોઈએ. ટેકનિકલ થોડી એ પ્રોડક્ટ તમારી રાઈટ. બહુ રાઈટ વર્ડ બોલ્યા, પ્રોડક્ટ. હા. મતલબ whenever you create a sketch or a video, it's a product. હા. હવે એ પ્રોડક્ટને તમારે મઠારવું પડે થોડું લોકો સુધી સારી રીતે પહોંચાડવા આપણે માટે. પોતે ભાઈ પ્રોડક્ટ જ છીએ ને આ ફિલ્ડ માટે. તો રાઈટ. તો કેમ આ બધું થોડા વ્યવસ્થિત થઈને આવીએ છીએ તો આપણે આજ વેચીએ છીએ ને, તો એ મારા માટે પ્રોડક્ટ જ છે કે કોઈ પર્ટિક્યુલર રીલ છે તો કેટલું એક્સિલન્સ સુધી આપણે એને પહોંચાડી શકીએ. કેમ કે અપલોડ થઈ ગયા પછી યાર કેવું થાય કે રિગ્રેટ થાય કે યાર આ થોડું આ કરવા જેવું હતું. આના માટે બધું કરીને મૂકી દે. હવે જે થાય હવે આગળ વધવાનું. અરે કોન્ટેન્ટ ક્રિએશનની જર્નીમાં એવા કોઈ 4 થી 5 કામ કે જે ખૂબ જ ગમ્યા હોય, તમને પોતાને એમ લાગ્યું હોય કે વાવ શું કરી નાખ્યું એમ? આઈ થિંક મેં બધા મુંબઈના અમુક સારા એવા કામ કરી લીધા. અમારા સમકિતભાઈ જે મારા મેનેજર છે એમના કારણે, કે ઇન્સ્ટાગ્રામ તરફથી અથવા તો કોઈ એવા મૂવી પ્રમોશન કહેવાય છે, સાઉથના મૂવીથી લઈને બોલિવૂડના થઈને મેં બહુ બધા પ્રમોટ કર્યા છે. તો એમાં બહુ સારા એવા કામ થઈ ગયા અને બહુ નામચીન લોકો, બોમન ઈરાની સર છે, જોની લીવર છે, બધા લિજેન્ડ જોડે એક ફોટો બી થઈ જાય તો બી બહુ મોટી વાત છે. મારે તો એમની જોડે એક્ટ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થઈ ગયું, એટલે એ બહુ મોટી વાત છે. અને હવે ફિલ્મોમાં કામ મળી રહ્યું છે આના કારણે. તો આ બધા કામ મને ક્યારે વિચાર્યું હતું કે એઝ એન એક્ટર પણ કરિયર બની શકે? નહીં યાર. એ કેવી રીતે થયું? હાઉ ડીડ યુ ગેટ યોર ફર્સ્ટ ફિલ્મ? એ આઈ થિંક આ વિડીયો જોઈને જ લોકોએ વિચાર્યું છે કે આનામાં પોટેન્શિયલ છે, કે આને લઈ શકાય આપણે. પહેલી ફિલ્મ હતી એ બચ્ચુભાઈ કરીને જે હતી, તો એ મારા મેન્ટોર છે મનન દેસાઈ ને બધા, અને ફ્રેન્ડ બી છે, એટલે અમે બહુ ટાઈમથી કનેક્ટેડ હતા. અને આઈ થિંક હી ઇઝ ધ ફર્સ્ટ કે જેમણે ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ હોય જે તમને કહે ને કે અફર્મેશન આપે કે આ સારું કરી રહ્યા છે, તો એમણે પહેલી વાર ફેસબુકમાં આવી રીતે લખ્યું હતું કે ધીસ પર્સન ફ્રોમ અમદાવાદ ઇઝ ડુઈંગ ગુડ. તો એ છે મને એમના માટે. અને એમણે લોકડાઉનમાં લખી હતી એ સ્ક્રિપ્ટ. તો એક કેરેક્ટર હતું, મને કે આ તું કરી લેજે. રીલ પટેલ વાળું કેરેક્ટર હતું જે રીલ બનાવે છે. રાઈટ. તો બસ એ પહેલું એવી રીતે થયું. અને બીજું પછી આ ફ્રેન્ડો કરીને છે એક ફિલ્મ. યસ. તો એમાં ગામડાનું કેરેક્ટર હતું, મારી લેંગ્વેજ થોડી હોય છે વિડીયોમાં દેશી ટાઈપની, તો એમાં સેટ થતું હશે. કેમ બાકી જે હમણાં જે કરી એ બી સેમ પ્રોડક્શન છે, એ લોકો જ છે, તો એમને કામ ગમ્યું એટલે ફરીથી હજી ચાન્સ આપ્યો. મને લેંગ્વેજ બહુ ગમે. અરે બહુ જ ક્યુટ લેંગ્વેજ. આપણે એમાં થોડી વાર વાતો કરીએ. મને તો નથી આવતી, મને શીખવાડો. એટલે જોરદાર લેંગ્વેજ છે. અને મને એવું લાગે છે કે મારા વિડીયો જે વર્ક કરે છે શરૂઆતના જે છે એ આ લેંગ્વેજના કારણે જ આટલે સુધી લોકોએ એ તળપદી ભાષા જે છે લોકોને આમ અટપટું લાગે કે આ શું બોલી ગયો. તો એ વર્ડ્સ જે મહેસાણી લેંગ્વેજ છે, મેહોણી લેંગ્વેજ જે કહે છે, તે મારું મને લાગે છે યુએસપી છે મારું, કે જે જોરદાર. એટલે ઘરમાં બોલાવતી હોય તો માણસ બોલી શકે, તો શીખી શકે. હા બરાબર. કેમ કે હું તો પહેલેથી અમદાવાદમાં જ રહેલો છું, પણ તો બી ઘરમાં બોલાય છે આ ભાષા. હા, ઘરમાં મારી મમ્મી એમને ક્યાં અમે તમે ઇંગ્લિશ શીખવાડો, એનું તો જે વિજાપુર સરદારપુર જે મહેસાણાથી આવ્યું છે અમારી લેંગ્વેજ, એ જ આવવાનું છે. બરાબર. તો મારામાં બી એ આવી ગયું છે. હું ને મું કહો ને.
બધું બહુ બધું છે આમાં તો બધું એટલે થોડી એમ કેટલું એકાદ બે વાક્યો તો બોલો. આપણે જેમ કહીએ કે કેવું ચાલે છે તો પેલા એમ કે કેવું ચાલે છે ચેવું ચાલે છે, ચો જોઈસી ચો જોઈસી એટલે ક્યાં જાય બધું છે. બહુ છે આમાં એક્સપ્લેન આની ચોપડી જ નથી. હા આ તો ચો જોય ચો જોઈસી ચિયો સ એ બહુ બધું છે આમાં. તમે કયા ટાઈમે કયું તો થોડી વાર મને એ જ ભાષામાં આન્સર આપજો, બરાબર? સારું યાડો. આ તો મારું કેરેક્ટર છે ધમો ડોન, એટલે એ ડોન છે ડોન. ઓકે, તો નાઉ આઈ એમ ટોકિંગ ટુ ડોન. આઈ એમ યા યુ આર ટોકિંગ ટુ ધમો ડોન. ચાલો, ધમો ડોન. બહુ કોન્ફિડન્સ આવે આ જ્યારે હું કરું ને ત્યારે. સરસ સરસ સરસ. મહેસાણા કેટલી વાર જવાનું થાય વર્ષમાં? થાય નવરાત્રીમાં જવાનું થાય, એટલે અત્યારે નોર્મલ નહીં, ડોનના કેરેક્ટરમાં આન્સર આપો. ગોમડે તો બહુ દી વાર જવાનું થાય. નવરાત્રીમાં જતા હોઈએ છીએ અમે. દશેરામાં પેલું અમારા ગામમાં થાય છે પેલું ગરબો નીકળે છે તો અત્યારે જવાનું થાય છે. હા હા બાકી અવારનવાર ઓટો મારવા જઈએ, ચોખા બોખા લેવા જઈએ, ઘઉં લેવા જઈએ, અને બધા ઘણા બધા સંબંધીઓ તો રહેતા હોય છે એટલે જતા હોઈએ છીએ. હા. ગામડું ગમો હ? ગમે યાર બહુ. અમારે તો એક ઘર બી સપ તો આ રહેવાય એવું નહીં, ખાલી ઉભા ઉભા રહેવાય એવું છે. એટલે નહીં તો મારું ચાલે તો હું તો રહું, અઠવાડિયું 2 અઠવાડિયું રહીને આવું એવું. હા. ગામડાની લાઈફ ગમે? ગમે, મજા આવે. Nice. ત્યાંના લોકો યાર બધા બહુ દિલદાર છે, એમ બધા બહુ પ્રેમ આપે. Yes. એટલે અને એમના માટે જ્યારે બી જઈએ ત્યારે એમના માટે આમ તમે એમની આંખોમાં જોઈને ખબર પડે કે આમ ખુશ દેખાય તમને તો મજા આવે. Right. ગામવાળા હવે બહુ પ્રેમ આપે છે. ના, ગામડાનું ભોળ પણ અલગ જ હોય છે. હા બહુ. તમારી માટે કંઈક કરવા માટે તત્પર હોય લોકો, અને કંઈ જરૂર હોય તો તરત જ આવીને ઉભા રહી જાય. इरशाद कामिले બહુ મસ્ત કહ્યું છે ને એના સોંગમાં, જબ સે ગાંવ સે મેં શહેર હુઆ ઇતના કડવા હો ગયા કે ઝહેર હુઆ. હા જેમ ગામડાથી શહેર તરફ આવતા જાય એમ ધીરે 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 કડવાશ વધતી જાય. અમદાવાદ વિશેની ફિલિંગ્સ વિશે વાત કરીએ. અમદાવાદી મેન કેવી રીતે બન્યું? પહેલા સ્વેગર બાબા કરીને નામ હતું. એ નામનો કોઈ મતલબ જ નથી. એ અમે એટલા માટે રાખ્યું હતું કેમ કે આઈડેન્ટિટી રિવીલ નથી કરવી. કોલેજમાં બી હતા એટલે અમને બી એમ હતું કે આપણે નથી બતાવું કે અમે આવું વિડીયો બને છે. અમે બહુ બધા વિડીયો કોલેજમાં બી બનાવ્યા છે. અને હવે થોડું 360 સર્કલ એવું છે કે હવે કોલેજવાળા બોલાવે છે કે આવો ને આપણે તમારું સન્માન કરીએ. નહીં તો પહેલાં એવું હતું કે અહીંયાથી નીકળો, કે અહીંયા નહીં બેસવાનું ને એવું બધું બી થતું. તો હા, અને ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી વાળી. હા, કોલેજ જોડે હજી હું ગયો નથી, હજી મારે થોડો બદલો લેવાનો છે કોલેજ જોડે. જઈશ ત્યારે જઈશ હું. અને હા, અમદાવાદી મેન નામ એવી રીતે પડ્યું કે અમારા બહુ બધા ફોલોવર કે તમને ઓળખીએ, તમે ચેનલ સર્ચ કરીએ મળતી નહીં, એટલે એ લોકોને નામમાં બહુ કન્ફ્યુઝન થતું. સ્વેગર બાબા, સાગર બાબા, સ્વર્ગીય બાબા, આડેધડ નામ સર્ચ, કેમ કે અઘરું હતું નામ સર્ચ કરવું. સ્વેગ વર્ડ તો હમણાં છેલ્લા 10 વર્ષથી આવ્યો ને, બાકી ક્યાં લોકોને ખબર હતી સ્વેગ જેવું કંઈ હોય છે. એટલે મેં કીધું હવે નામ આપણે એટલીસ્ટ લોકોને સર્ચ કરીને મળે, બીજી વાર એમને જોવા હોય તો જોવે કેવી રીતે, એવું થતું. તો એટલે મેં કીધું આપણે અમદાવાદમાં રહીએ છીએ, અને એક અમારી સિરીઝ હતી મેન વર્સિસ વાઇલ્ડનું પેરેડી બનાવ્યું હતું અમે. તેમાં નામ હતું અમદાવાદી મેન વર્સિસ વાઇલ્ડ. મેં કીધું આ નામ લોકોને ખબર છે, અને વિડીયો બી બહુ લોકોએ જોયો હતો, તો એટલે અમદાવાદી મેન. સિમ્પલ, આટલું લોજિક હતું. કેવું ગમે છે અમદાવાદ સિટી? શું ગમે છે અમદાવાદ વિશે? અમદાવાદ વિશે બધું જ ગમે છે યાર. નાઇટ લાઈફ બહુ જોરદાર છે, અને સેફ બી લાગે છે બધા લોકો માટે. મને તો લાગે નાઇટ લાઈફ ને બધું અમદાવાદ બહુ સેફ છે. હવે ધીરે ધીરે એવું થયું છે કે જાગતું શહેર મુંબઈ જેવું થોડું લાગે છે કે હવે થઈ રહ્યું છે. રાઈટ. મને ક્યારેક તો મુંબઈ કરતાં પણ વધારે જાગતું લાગે. હા, સ્પેશિયલી જેના હોટસ્પોટ્સ છે ત્યાં તો એવું લાગે કે આટલી તો પબ્લિક ત્યાં મુંબઈમાં પણ કેફેનો કલ્ચર કેટલું બધું આવી ગયું છે. હા, તો હવે અમદાવાદ તમે બહાર નીકળો, પહેલાં તો અમે તો ત્યાં રાણીપ ચાંદલોડા વિસ્તારમાં રહેતા, એટલે હાઈવે ઉપર આવવું છે એ બહુ મોટી વાત હતી. લોકો કે ના હાઈવે ઉપર ના જવાય, ઘરવાળાને એવું કે એટલે બધે કેમ ગયો એવું. અને હવે તો બધું હાઈવે ઉપર જ થઈ ગયું છે. તમારા મમ્મી તમારા વિડીયોમાં પાર્ટિસિપેટ કરે છે અને લોકોને જોવાની બહુ મજા આવે છે. એકચ્યુઅલી એ વાળી રીલ્સમાં જ વધારે મજા આવે છે મને. યસ. તો કેવી રીતે મનાવ્યા મમ્મીને કે ભાઈ તમારે પણ આવવાનું છે, અને વોટ વોઝ હર રિએક્શન કે શું કામ એમ? એ ધીરે ધીરે થયું છે યાર, ડાયરેક્ટલી તો નહીં, પણ પેલા સ્મોલ રોલ થી કે આટલું કરવાનું. સ્ક્રિપ્ટની રિક્વાયરમેન્ટ છે, કરવું પડશે. ના એવું કોઈ ફોર્સ નહીં. અને દે આર વેરી હેપી એન્ડ પ્રાઉડ અબાઉટ ધીસ થિંગ, કેમ કે મારા લીધે હવે તો એમને બી લોકો ઓળખે છે. અને અમારે હવે કોમ્પિટિશન છે. મારી મમ્મી મારા કરતાં વધારે ફેમસ છે, એટલે મારે ઘરમાં બહુ કોમ્પિટિશન છે. કદાચ હું એમનું એકાઉન્ટ બનાવું ત્યારે મારાથી વધારે ફોલોવર થઈ જાય, એટલે હું નહીં શીખવાડતો, કેમ કે મારે ઘરમાં બહુ કોમ્પિટિશન થાય. તો એ ધીરે ધીરે કે એ નાના સીનથી કે આટલું કરો. તો હવે તો મને લાગે છે પિક્ચર બી કરી શકે એ લોકો, એવું એક્સપિરિયન્સ થઈ ગયા છે. તો ધીરે ધીરે જ, અને ગર્વ છે કે એ કામના લીધે બહુ બધું બદલાયું છે. ઘર બર અમારું ચેન્જ થયું છે, અમારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે મારા કામના લીધે જ. તો દે આર વેરી પ્રાઉડ ઓફ ડુઈંગ ધીસ થિંગ.
રાઈટ. તમે 2-3 વાર કીધું કે આનાથી આખી લાઈફ ચેન્જ થઈ છે. Yes, yes. થોડી એના વિશે વાત કરીએ. પહેલા કેવી લાઈફ હતી અને થોડી ફાઇનાન્શિયલી પણ વાત કરીએ અને હવે કેવી લાઈફ છે, શું ફરક છે? જેમ મેં કીધું કે મેં 3 ભાઈઓ હતા અને કમાવાળા એક જ મારા ફાધર અને ફર્નિચરનું કામ હતું. તો વસ્તારી લોકો એટલે ખર્ચા ત્રણેયનું સ્કૂલિંગથી લઈને બધા ખર્ચા વધારે. અને મારો જે મોટો ભાઈ હતો એ રખડેલ ને થોડો ડોન ટાઈપનો હતો. હા. ભણવામાં એણે કંઈ પેલું કર્યું નહીં, હમ. પણ પછી એ લેટર ઓન ફાધર જોડે જોડાઈ ગયો. હમ. અને અમે ભાડે રહેતા હતા કેમ કે ગામડેથી અહીંયા સ્થળાંતર કરીને આવ્યા છે અમદાવાદ, એટલે રેન્ટ ઉપર સ્વાભાવિક છે રહેવું પડે. અને લગભગ 8 થી 10 વર્ષ ઘર જ બદલ્યા છે. 1-2 વર્ષમાં ઘર બદલી દેવું પડે. ભાડે રહેતા હોય એટલે ઘર ચેન્જ થાય, એના બધા અનુભવો અલગ હોય. અને ધીરે ધીરે પછી 1 BHK થી લઈને 2 BHK થી લઈને અને હવે 3 BHK થી લઈને તો ઘર, લાઈફસ્ટાઈલ, આજુબાજુના લોકો એ બધું બહુ ચેન્જ થયું છે. ફાઇનાન્શિયલી બી જ્યારથી મેં કમાવાનું ચાલુ કર્યું છે એનાથી બહુ ડ્રાસ્ટિક ચેન્જ, કેમ કે અમારે એમાંથી નીકળવું હતું બહાર, જે જગ્યાએથી અમે રહેતા હતા જ્યાં, કેમ કે માહોલ તમે ઝઘડાવાળો માહોલ હોય, આજુબાજુ લોકો એવા હોય તો તમને એમ થાય કે હવે થોડું આમાંથી કેવી રીતે બહાર નીકળીશું. જેમ કે મારી મધર ચાલીમાં રહેતા હતા પહેલાં, તો તમે હવે એના અહીંયા આ સોસાયટીમાં તમે વિચારો તો કેટલું ડ્રાસ્ટિક ચેન્જ છે. રાઈટ. તો એ પ્રકારનું આખું ચેન્જિંગ બધાએ જોયું છે. ડુ યુ બિલીવ કે એક્સપોનેન્શિયલ સક્સેસ માટે જે નાનપણમાં ભોગવેલી સ્ટ્રગલ છે એનો બહુ મોટો રોલ હોય છે? હા, કેમ કે બાકી વેલ્યુ ના થાય ને અત્યારે જે બી વસ્તુ, ફોર એક્ઝામ્પલ ગાડીમાં બી બેસતા હોઈએ અમે, કે અમારી ગાડી હોય કે ઘર હોય, તો જો પહેલેથી જ હોય તો તમને કેવી રીતે એની કદર થાય. જ્યારે ના જોયું હોય ત્યારે તમને એમ થાય કે યાર આ કેટલું મળી ગયું અમને. રાઈટ રાઈટ. તો એ છે. એટલે પેલી બાઇક પણ અમૂલ્ય લાગે અને એટલો પ્રેમ હોય ગાડી પ્રત્યે પણ. એવરી ટાઈમ તમે એક નવું સ્ટેપ ભરતા જાવ એટલે તમને એની વેલ્યુ સમજાતી જાય એટલે અને ઇમોશનલી કનેક્ટ થઈ શકો તમે. ઇવન વિડીયો શૂટિંગ માટે પહેલા બસમાં સફર કરતા હોય કે કોલેજ બી બસમાં જતા હોય, પછી રિક્ષામાં જઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ શૂટિંગ કરવા, નાવ કોઈ બી જગ્યાએ જવું હોય, ફ્લાઇટથી જતા રહેતા હોય મુંબઈ શૂટિંગ કરવા કોઈ સેલિબ્રિટી જોડે. તો એ તો બહુ ઓકાત બહારની વસ્તુ કહેવાય ને, વિચાર્યું જ ના હોય તમે, કેવી રીતે વિચારી શકો. રાઈટ રાઈટ. તો એ ખતરનાક વસ્તુ છે. રાઈટ. પણ હજી યાદ કરો જૂનો સમય? યસ યસ. ઘણા લોકોને એવું હોય કે મારે એ ટાઈમમાં નથી જવું, હવે મારે એ મેમરી ભૂલવી છે, ને ઘણાને એવું હોય કે હું જ્યાંથી આવ્યો છું તો હું હંમેશા યાદ રાખીશ. હા, હું તો રાખીશ જ્યાંથી આવ્યો છું ત્યાંથી. તો એના લીધે થોડું ગ્રાઉન્ડેડ રહેવાય છે હવે. રાઈટ. કે આપણને ખબર છે ક્યાંથી આવ્યા છે, અને એના લીધે અમુક કહેવાય ને લાઇમલાઇટ વાળી ફિલ્ડ છે, અમુક આડા રસ્તે બી જતા રહેતા હોય છે લોકો. તો એ થોડું ગ્રાઉન્ડેડ રાખે કે ના આ બધું નથી કરવાનું, આપણે જ્યાં પહોંચવાનું છે આ નથી, અને જે ખરાબ જે વસ્તુ કહેવાય એમાં નથી પડવાનું. તો એ સીધી લાઈનમાં ચાલીએ આપણે. મમ્મી સાથેનું રિલેશન કેવું છે? મમ્મી સાથેનો બોન્ડ કેવો છે? જોરદાર છે યાર, એકદમ રિયલ લવ એક કહેવાય છે કે એ ફિલિંગ વાળો એવો જોયો નથી કે એને એવો, આઈ ડોન્ટ નો ક્યારે મળે એવો મા વાળો પ્રેમ છે કે તમારા આમ ગમે એટલી ખામી હોય પણ એ તમને એક માણસ તરફથી મળે ને તમને કે આઈ એમ વિથ યુ. બહુ ઇમોશનલ લેવલ ઉપર બહુ કનેક્ટેડ છું. અને ઓલું ડિવાઇનનું એક છે ને લિરિક્સ કે મેં મેરે માँ के लिए जी रहा हूँ, તો આપણે થોડું એવું છે કે એ લોકોને આપવું છે જે નથી મળ્યું. અનકન્ડિશનલ બોન્ડ અને અનકન્ડિશનલ લવ હોય છે કે કોઈ જાતની અપેક્ષા નથી હોતી, અને કદાચ અપેક્ષા હોય ને તમે પૂરી ન કરો તો એની સજા નથી હોતી, કે એનો અણગમો નથી હોતો એનું નામમાં. મને બહુ ગમ્યું કે એની માટે જીવું છું, એમને જે નથી મળ્યું એની આપવા માટે જીવું છું. આઈ થિંક આ ઇમોશન લગભગ દરેક વ્યક્તિ કે જેનું નાનપણ સ્ટ્રગલવાળું રહ્યું હોય, સ્પેશિયલી ફાઇનાન્શિયલ સ્ટ્રેસવાળું રહ્યું હોય, એ બધાના ઇમોશન હશે કે આપણે ખબર છે થોડા ઘણા મોટા થઈ જઈએ, ટીનેજમાં આવીએ એટલે એટલી ખબર પડવા માંડે કે ઘરમાં તકલીફ છે, અને પછી આપણે એ પણ જોઈએ કે સૌથી વધારે કોણ સેક્રિફાઈસ કરે છે આપણી માટે, કે એની પાસે કદાચ દિવાળીમાં નવા કપડાં નથી લઈ શકતા પણ બાળકોને નવા કપડાં લઈને આપે, એમને નવા ચપ્પલ નથી પણ બાળકોને નવા ચપ્પલ આપે, ક્યારેક ચાલીને જશે કારણ કે તમને રિક્ષામાં બેસાડીને ક્યાંક પાર્કમાં લઈ જઈ શકે.
તો આ બધું તો માં સિવાય કોઈ ન કરી શકે. અનકન્ડિશનલ લવ. એ એક્સપ્લેન થાય એવું નથી કે શું કર્યું છે મારા માટે, કે એટલે હવે વર્ડ્સ નાના પડે, શબ્દો ટૂંકા પડે. આપણે ના કહી શકીએ કે શું, આપણે બસ ટ્રાય કરીએ કે જેટલું મળ્યું જેટલું આપી શકીએ પાછું. રાઈટ રાઈટ રાઈટ. મેં આની પર એક કવિતા લખેલી, माँ तेरा कर्ज में कभी नहीं चुका सकता, तेरी कोक का किराया कभी छुटा नहीं सकता, शब्दों से क्या लिखूं तुझे, तेरी तारीफ लफ्जों में बयां नहीं कर सकता, माँ तेरा कर्ज में चुका नहीं सकता, लड़खड़ाते थे कदम जब सीख रहे थे चलना, साया बन के खड़ी थी तू, सिखाया मुझे संभलना. બાળપણમાં બાળકોને પપ્પા જેવું બનવું હોય, કારણ કે બધાને પોતપોતાના પપ્પા પોતાની માટે હીરો હોય. તેની છેલ્લી કડી છે, આમ તો લાંબી કવિતા છે, છેલ્લી કડી એ છે कि बड़े शौक से बचपन में मैं पापा जैसा बनना चाहता था, होश संभाला तो पता चला कि तेरे जैसा तो मैं बन भी नहीं सकता, माँ तेरा कर्ज में चुका नहीं सकता. એને જેવો તો આપણે ન જ કરી, કાંઈ જ ન કરી શકીએ. એટલું સમર્પણ તો ક્યારે કોઈના મન આવે, એની માટે માં જ બનવું પડે. ઘણીવાર આપણે વિડીયો જોતા હોય ને કે એનિમલ્સના, બર્ડ્સના વિડીયોઝ જોતા હોય કે કેટલી સ્ટ્રગલ કરીને, મેં એક પેંગ્વિનનો વિડીયો જોયેલો કે એમ કેટલી સ્ટ્રગલ કરીને પોતાના બાળકોને બચાવે છે. કે ઇવન કોઈ પણ વાઇલ્ડ લાઈફના તમે વિડીયોઝ જોતા આપણે એને તો શું અપેક્ષા છે, ચલો માણસોમાં કોઈ એક વ્યક્તિની અપેક્ષા હોય કે આ બાળક મોટું થઈને મને રાખશે, એ લોકોને તો એવી પણ કોઈ અપેક્ષા નથી હોતી, કારણ કે મોટા થઈને બધા છૂટા પડી જતા હોય, છતાં પણ પોતે મરી જવું પડે તો કદાચ મરી જાય પણ બાળકોને બચાવશે. એટલી સમર્પણ આઈ થિંક ભગવાન એક મામાં જ આપેલું છે. कहते थे विधाता नहीं पहुंच पाया हर जगह इसलिए उन्होंने माँ बनाई थी, पर मैं पूछना चाहता हूँ विधाता से कि क्या उनकी भी कोई माँ नहीं थी. એટલે એવું છે. માં વિશે વાત કરીએ તો આખો પોડકાસ્ટ ટૂંકો પડે. પપ્પા વિશે વાત કરીએ. હમણાં તો અમે પણ એમને પણ વિડીયોઝમાં જોઈએ છીએ. તો આવે છે વિડીયોમાં. પેલો પુષ્પાવાળો મસ્ત હતો. ખરેખર એવું હોય છે પપ્પા આવે એટલે બધું એકદમ ડાયો બાબુ બની જવાનું. હા, એવું છે. ફાધરનો એટલે મને લાગે છે એ જરૂરી છે, એકાદાનો ખોફ હોવો જરૂરી છે. મધરનો ખોફ નથી હોતો, એને આપણે વાતોમાં ભોળવી શકીએ. ફાધર એક ડર હોય તો સારું રહે છે, એ જરૂરી છે કે તમને કંટ્રોલ કરવા માટે કોઈ તો જોઈએ આડે રસ્તે જતા હોય તો. એ છે. પણ આમ તો કુલ છે, ઇઝ વેરી ચીલ. અને પણ હા, એ જ્યારે સ્ટ્રીક રહેવાનું હોય ત્યારે એ રહે છે. અને બહુ સપોર્ટ છે યાર, ઘર પરિવારનો બહુ સપોર્ટ છે. કે એ લોકો હવે તો વધારે એ લોકો એક્સાઇટેડ થઈ જાય, કંઈક વિડીયો બનાવવાનું કહું કે આવું કરવાનું છે, એકદમ તૈયાર વિયાર થઈને બધું કમ્પ્લીટ, તો મજા આવે. ટ્રાવેલ કરવું ગમે છે? યસ. ક્યાં ક્યાં ફર્યા છો ઇન્ડિયામાં? ઇન્ડિયામાં તો કોઈ એવી રીતનું પેલું નથી કે આજે અહીંયા જઈએ એવી રીતે ને, પણ બધું જવાઈ ગયું છે, કંઈક ને કંઈક કામથી ગયા હોય કે બીજી કઈ રીતે જવાનું થાય. સૌથી ગમતી જગ્યા કઈ? જેસલમેર બહુ જઈએ છીએ અમે યાર ભાઈબંધો, મજા આવે છે યાર રણમાં. અચ્છા. શિયાળામાં જઈએ ને તો બહુ મજા આવે. અમે બહુ વધારે વિડીયો બી ત્યાં જ બનાવ્યા છે, રાજસ્થાન જેસલમેર. મજા આવે કેમ કે આખી સિટી ચેન્જ થાય ને એટલે બધા આઝાદ થઈ જઈએ અમે. એટલે ભાઈબંધો જોડે બહુ જ્યારે બી હોય ત્યારે એ છે. માઉન્ટેન પર્સન નથી હું, એ મને ખબર પડી. હમણાં જઈને આવ્યા અમે હિમાલય ને બધે, તો ખબર પડી કે આઈ એમ બીચ પર્સન. આપણે ક્લિયર ડિસ્ટિંક્શન હોય છે, જેને નથી ગમતા એને નથી ગમતા માઉન્ટેન. દરિયે વધારે ગમે છે. હવે એ મને હમણાં થોડા ટાઈમ પહેલા જ રિયલાઇઝ થયું, મનાલી ને બધે જઈને આવ્યા ને ત્યારે. તમારા મિત્રો વિશે વાતો કરીએ. ઘણા સમયથી તમારી સાથે છે, પાર્થ ને બધા ઘણા સમયથી તમારી સાથે છે. કેવી હોય મિત્રતા, અને સારી મિત્રતા કોને કહેવાય? નિસ્વાર્થ ભાવે જે થયું છે. એમ કે અમારું કેવું છે કે અમારે મિત્ર બનાવવા નતા કે કોઈ જોઈએ કે લાય આને હું ફ્રેન્ડ બનાવું, કે આનું આ મારે એડવાન્ટેજ વગર જ. રાઈટ. કે અમે ડિપ્લોમા 2 ડિગ્રીમાં આવ્યા ને એટલે અમે 7-8 જણા જ હતા, તો અમે 8 જણાનું અમારું ગ્રુપ બની ગયું, કેમ કે બીજા કોઈ બનાવવા માટે હતા નહીં અમારી જોડે, કે એક્સેસિબલ જ નતા કે આને કઈ રીતે ગ્રુપ બનાવી શકીએ. રાઈટ. તો ના છૂટકે બનાવવા પડે એવા ભાઈબંધો બન્યા છે મારા, પાર્થ જતી ને બધા. અને એ લોકો એવી બનાવવા નતા કે બની ગયા અમે. રાઈટ. અને વિડીયો માટે અમે નથી ભેગા થયા, કે વિડીયો પછી લોકો મળે એવું નથી, કે અમે અમારી અલગ જ મિત્રતા અમારી બની ગઈ. અને વિડીયો પેલું કહેવાય ને કે આ ફેમના લીધે ભેગા થયા કે સ્ટાર્ટ, એવું કઈ છે નહીં અમારું. તો એ નિસ્વાર્થ વાળો અમારો મિત્રતા વાળો છે સંબંધ. રાઈટ. સૌથી લાંબી ટકતી ફ્રેન્ડશિપ જો કોઈ હોય ને તો એ સ્કૂલ વાળી ફ્રેન્ડશિપ, કારણ કે ત્યાં આ સમીકરણ હોય છે કે ફ્રેન્ડ બનાવવા ન હોય, કોઈ ઇન્ટેન્શનલ કોઈને ફ્રેન્ડ ન બની જાય છે, બની ગયા હોય, અને કોઈની એક્સપેક્ટેશન અપેક્ષા ન હોય એકબીજા માટે. અને મારે તો યાર પહેલેથી બહુ નાનું સર્કલ, ફ્રેન્ડ મારા બહુ હોય ને, બહુ લિમિટેડ લોકો. રાઈટ. હા. પણ જેટલા બી છે, જેમ કે સ્કૂલનું એક સર્કલ છે, પછી બીજી જે કોલેજ છે તેનું એક સર્કલ છે, અને ત્રીજું આ કોલેજ, તો 3 સર્કલ છે, એટલા જ છે. તમે ઇન્ટ્રોવર્ટેડ છો તો કોઈ સોશિયલ ગેધરિંગમાં કે જ્યાં ઘણા બધા માણસો ભેગા થયા હોય ત્યાં ક્યારે આમ તકલીફ પડે કે યાર અહીંથી જલ્દી નીકળી જાવ એવી ફિલિંગ આવે?
ત્યાં એટલે હું એક્ટિંગ કરી લઉં છું યાર અમુક વાર પ્રીમિયર વિમર જેમ કે મને અમુક વાર તો ખબર જ છે કે આ ઇવેન્ટ છે અહીંયા જવાનું છે, રાઈટ. તો ત્યાં એ રીતે જે જવાનું હતું એ બધું મજા આવે મને. હા, પણ અમુક વાર રોજિંદી જીવનમાં થોડું એમ હોય કે બહુ અટેન્શન ના જોઈતું હોય, અટેન્શન નથી ગમતું. મને ના આમ પોતાના સોલિટ્યુડમાં રહેવું વધારે એવું. રાઈટ રાઈટ. પણ હવે તો ફેમસ છો તો કોઈ પણ જગ્યાએ જાઓ તમને અટેન્શન તો મળતું હશે, હા, સ્પેશિયલ ટ્રીટમેન્ટ પણ મળતી હશે, તો એ ગમે? ગમે એ તો ગમે. પણ પેલું મી ટાઈમ વાળું છે ને કે અત્યારે મને એટલે હું મારો એક ખૂણો શોધી લઉં પછી. રાઈટ. હા, પણ બાકી મળે જે લોકોનો પ્રેમ મળે છે એ તો યાર જોરદાર છે. આમ તમને લાગે દુર્લભ વસ્તુ છે, બધાને નથી મળતું. નથી મળતી અને તમને ફીલ થાય કે તમે કંઈક સ્પેશિયલ માણસ છો યાર તમે. એ જોરદાર ફિલિંગ છે લોકો મળે ને, અને અમુક વાર લોકો એક્સપ્રેસ કરે કે આપણને એમ થાય કે આટલું બધું ચેન્જ મેં આમના જીવનમાં કેવી રીતે કર્યું હશે, મેં શું કર્યું છે મને આટલો પ્રેમ આપે છે એમ. એ જ રાઈટ તો એ જોરદાર છે. રાઈટ રાઈટ. મને યાદ છે હું જસ્ટ પોડકાસ્ટ શરૂ જ કર્યા હતા. મેં જાન્યુઆરીમાં મારું પહેલું પોડકાસ્ટ રિલીઝ થયું અને માર્ચમાં ફેબ્રુઆરીમાં હું ફરવા ગયો, એટલે 1.5 મહિનો જેવું થયું હશે મેં શરૂ કર્યું એને. પણ એક મોટું પોડકાસ્ટ થઈ ગયું હતું સૌજીભાઈ ધોળકિયાવાળું. અને હું ને મારી વાઈફ અમે લંડનમાં સેન્ટ્રલ લંડનમાં એક મોરિતોઝી બંધ કરીને ઇટાલિયન આઈટમ છે અમે ગોતવા નીકળ્યા હતા, અને એ રેસ્ટોરન્ટ અમને મળી ગઈ. અમે તો સીધા અંદર જતા હતા તો કે નહીં વેઇટ કરવું પડશે, લાઈન મોટી છે. એટલે અમે લાઈનની પાછળ જે રીતે કાયદેસર હોય તો અમે જઈને ઊભા રહી ગયા. અને ત્યાં એક શો ચાલતો હતો, અમે જોતા હતા ઊભા ઊભા. ત્યાં એક છોકરો પાછળ આવ્યો, જયભાઈ. મને કોણ ઓળખે છે? મેં કીધું હા બોલો ને. મને કહું તમારો પોડકાસ્ટ જોઉં છું, મને બહુ ગમ્યું, તમે અહીંયા કેમ ઊભા છો? મેં કીધું બસ મારે અહીંયા પેલું મોરિતોઝી બંધ ખાવું છે એની માટે મેં ઊભા છીએ. અરે યાર તમારે થોડું લાઈનમાં ઊભું રહેવાનું હોય, તમે અંદર આવો, તમારી માટે જગ્યા કરી દઉં. એટલે એ છોકરો ત્યાં કામ કરતો હતો, એટલે આખી લાઈન કટ કરીને, બાકી અમારો અડધી પોણી કલાકે વારો આવે એમાં તો એ લાઈન કટ કરીને અમને અંદર લઈ ગયો અને સરસ મજાનું ટેબલ સેટ કરી દીધું. તો યાર મેં એવું તો આ બાળક માટે શું કર્યું છે કે આટલું સરસ મજાનું ટેબલ મને સેટ કરી દીધું ને સ્પેશિયલ ટ્રીટમેન્ટ, અને પાછું કહી દીધું રેસ્ટોરન્ટમાં હી ઇઝ માય ગેસ્ટ, ટ્રીટ હિમ સ્પેશિયલ. મને કોવિડનું યાદ છે કે હું તો કેમ કે બધા ઘરે હતા તો હું તો એમ જ રોજ કંઈક ને કંઈક એક્ટિવિટી માટે કરતા હોય આપણે. તો એ ટાઈમમાં આઈ થિંક મારો જે ઇન્સ્ટાગ્રામ પરનો ગ્રોથ છે એ લોકડાઉનનો બહુ, જેમ કે મેં બહુ જ વિડીયો બનાવ્યા છે, લગભગ રોજ એક વિડીયો પોસ્ટ કર્યો છે. તો એના લીધે મારી તો લાઈફ ચેન્જ થઈ છે, પણ એ જે અમુક લોકો મળે કે યાર તમારા વિડીયો ના હોત તો લોકડાઉનમાં અમે શું કરત કે બધા એ પ્રકારના. રાઈટ. હા, કેમ કે લાફ્ટર ઇઝ મેડિસિન કહેવાય છે ને કે એ હેલ્પ તો કરે છે. કેમ કે હું પોતે એમાંથી નીકળવા માટે હું પોતે વિડીયો કન્ઝ્યુમ કરતો હોઉં છું. રાઈટ. તો આઈ થિંક એ હેલ્પ તો કરી હશે લોકો. યસ. નહીં, મારું એવું માનવું છે સારા ઇન્ટેન્ટ માટે, સારા ઇન્ટેન્ટથી કરેલી કોઈ પણ વસ્તુ કોઈની લાઈફમાં કંઈક તો ચેન્જ લાવે જ છે. એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફોર દેટ મેટર, રાઈટ. કેમ આટલું બધું ચાલે છે યાર? લોકોના જીવનનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે કે રોજ રાતે જમતા જમતા તારક મહેતા જોવે તો મજા આવે. જૂના એપિસોડ પણ એમના જીવનનો એક ભાગ છે યાર, કે એમને એવું જ લાગે જેઠાલાલ મારા ઘરની મારી સોસાયટીની વ્યક્તિ છે. કરેક્ટ છે. રાઈટ. મને પણ ઘણી વાર લોકો મેસેજ કરી કે તમારી પેલી મોટિવેશન વાળી રીલ હતી ને, મારે એ દિવસે એની બહુ જરૂર હતી અને તમે એ દિવસે પોસ્ટ કરી. આપણને આઈડિયા પણ ન હોય કે આવી રીતે લોકોને ઇમ્પેક્ટ કરી શકે. વોટ ઇઝ યોર રિલેશનશિપ વિથ ફેમ? મજા આવે છે ફેમસ થઈને? હું બહુ જલ્દી ડિટેચ થઈ જાઉં છું કોઈ બી વસ્તુથી, કે એટલે પેલું માથે ચડ્યું નથી મને હજી, પેલું લાગતું નથી કે ફેમ ને મની ને આ નથી. કેમ કે પોતાના મારે એવું વધારે એ ગમતું હોય છે, એટલે મને એ બધી વસ્તુ એટલી અફેક્ટ નથી કરતી. પણ આ એન્જોય મજા આવે છે યાર, લોકો મળે ત્યારે બહુ મજા આવે છે, અને બધા ખુલ્લા દિલથી મળે છે અને બહુ પ્રેમ આપે છે લોકો. અને જો એ લોકો ના હોત તો પછી કોણ જોવાય આપણા, મતલબ એ લોકોએ જ. રાઈટ. તો એ બહુ મોટો ભાગ છે ઓડિયન્સનો કે મારી લાઈફ ચેન્જ થઈ ગઈ છે એમના કારણે. મેં આજે જ એક વિડીયો જોયો કાજોલનો, હમણાં બહુ વાયરલ થઈ ગયો છે. કોઈ ન્યૂઝ ચેનલનો કોઈ કોન્ક્લેવ હતો, એમાં જઈને સ્ટેજ ઉપર હતા અને કોઈ પૂછ્યું કે તમારા હિસાબથી ફેમસ કોને કહેવાય, ઓર હુ ઇઝ અ ફેમસ પર્સન દેટ યુ લાઈક? તો કે મારા હિસાબથી ફેમસ તો ઘણા બધા હોય, પણ એવી વ્યક્તિ કે જેને જોઈને મારી લાઈફમાં કંઈ ઇમ્પેક્ટ આવે, કે જેને મને રિસ્પેક્ટ આપવાનું મન થાય, અને જે રાઇટ રીઝન માટે ફેમસ હોય, એ વ્યક્તિ ફેમસ છે. તો કે કોણ? તો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર. આઈ લુક અપ ટુ હિમ, કે એ ફેમસ છે રાઇટ રીઝનને કારણે, એના કામથી ફેમસ છે. એટલે ફેમ ઇઝ શું છે? ફેમ લોકોનો પ્રેમ. એસેન્શિયલી ઇટ ઇઝ વોટ? લોકોનો પ્રેમ. અગર તમને બધા ઓળખે છે પણ પ્રેમ નથી મળતો તેનો કોઈ મતલબ નથી. રાઈટ. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને બધા ઓળખે છે પણ કોઈ પ્રેમ નહીં કરતું હોય. એટલે એવું છે. હવે કેવું લાગે છે આફ્ટર બિકમિંગ મૂવી એક્ટર, ફિલ્મ એક્ટર? એટલે હજી એવો બન્યો નથી હું, પણ કામ મળી રહ્યા છે. ટેકનિકલી બની ગયા કહેવાય. હા, એટલે એમ તો હવે હું જ છું નેક્સ્ટ સુપરસ્ટાર, પણ ગમે છે યાર, મજા આવે છે લોકો. અને મોટા પડદે જોવાની જે કહેવાય ને
એ બહુ મસ્ત ફિલિંગ સારી છે. અને મારા માટે એટલું ના પણ ઘર પરિવારને જ્યારે હું જોઉં કે એ લોકો જોવે છે મને મોટા પડે તો એ કેટલી મોટી વાત થઈ જાય ગુજરાતી ફિલ્મમાં આવું અને લીડ કેરેક્ટર્સ કરવા, તો જોરદાર વસ્તુ છે. એટલે અમુક કહેવાય ને કે મને એટલું બધું ના આવે પણ ઘરવાળાને બહુ બધું થતું, તો એ ફિલિંગમાં મને મજા આવી જાય કે ચલો. એટલે અમુક વાર એવા ઇન્ટેન્શન બી એ જ હોય કે હું ઠીક છે આ કરું પણ આનાથી શું મારો તો કે ઘરવાળા હા ચલો કરીએ, તો એ અમુક વાર ઇન્ટેન્શન મારું એ હોય છે કે આ કરવાથી ઘરવાળાને શું મજા આવશે, કેવી ફિલિંગ આવશે, એમને હેપીનેસ આવશે એમની લાઈફમાં, તો કરીએ એવું બી છે. ઘણી વાર એવું પણ બનતું હોય કે જ્યારે તમે કોઈ ઓફબીટ કરિયર ચૂઝ કરતા હોય કે લોકોને ખબર ન હોય તમે શું કરો છો, એટલે આપણી સોસાયટી જજમેન્ટલ તો છે જ, એટલે તમને જજ કરીને કદાચ સાઇડલાઇન કરી દેતા હોય કે એટલું બધું ઇમ્પોર્ટન્સ ના આપતા હોય કે ખરાબ વાતો પણ ઘણી વાર લોકો કરતા હોય ને આફ્ટર યુ બીકમ ફેમસ એ જ લોકો પછી પાછા આવે અને તમારી નજીક થવાનો પ્રયત્ન કરે. એવું થયેલું છે? હા, થાય છે. અપાર્ટ ફ્રોમ કોલેજ? યસ થાય છે. પણ પેલું કીધું ને કે સર્કલ એક લિમિટેડ લોકોને, મારી કોઈ એવી બેઠક નથી હોતી કે રોજ જઈને હું બેસું ને મારું એવું સર્કલ મોટું થાય ને બધું માપનું, બધી જગ્યાએ માપનું. એટલે અને અન્ટિલ માય પરમિશન કોઈ એવું એન્ટર થાય નહીં તમારા સર્કલમાં કે ક્લોઝ પ્રોક્સિમિટીમાં. હા, તમે એન્ટર થઈ ગયા, આપણે હું તમારા વિડીયો જોઉં છું યાર, આપણે એટલે હું એવું વિચારું છું કે કોઈ તમે એકદમ મારથી ઓપોઝિટ એઝ ફાર એઝ સોશિયલ ધીસ થિંગ ઇઝ કન્સર્ન, તો હું એક્સ્ટ્રોવર્ટેડ અને મોર એક્સપ્રેસિવ છું, અને જ્યારે હું જોઉં છું કે એક ઇન્ટ્રોવર્ટેડ માણસ આટલી સરસ એક્ટિંગ કરી લે છે, આટલું સરસ કોન્ટેન્ટ બનાવી લે છે, બહુ અદ્ભુત વસ્તુ છે મારી માટે. આ સમજવાનો પ્રોસેસ છે મારા માટે, મતલબ કે આ પર્સનાલિટી સાથે આવું કામ કરું, જેમ તમે કહો છો સાચી વાત. કેમ કે મારા ઘણા ફ્રેન્ડ જેમ કે પાર્થ ઇઝ એક્સ્ટ્રોવર્ટ, મતલબ એ માહોલની જાન કહેવાય ને, જે અહીં બેઠો તો તમને બધાને મજા આવી જાય એવી. રાઈટ. હું ઓપોઝિટ છું કે તમને એમ લાગે કે આ કેમ આટલો સદમામાં છે પણ નથી બીજે છે, અને તમને જોઈને પેલું ના થાય, સદમામાં જ લાગે તમને કે આ કેમ આવો ડિપ્રેસિંગ છે, અથવા દૂરથી એમ લાગે એરોગેન્ટ માણસ છે, આનામાં શેનો આટલો એટીટ્યુડ છે એવું બી લાગે. રાઈટ. એ રીતે લોકો ક્યારે મિસઅન્ડરસ્ટેન્ડ કરે? હા, દૂરથી જ્યારે હોય, પણ જ્યારે મળે ત્યારે એમ ના થાય કે ના બરાબર. અને લોકો પેલું વિડીયો જોઈને જે પ્રભાવમાં હોય એ અમુક વાર એક્સપેક્ટેશન હોય સામે ના આવે કે આ તો બોલતો જ નથી. હા, એવું થાય એમને અમુક વાર. હું ટ્રાય કરું કે એમને એ જ વસ્તુ સામે એવી રીતે મળી લઉં. હા, કેમ કે આવી બોરિંગ પર્સનાલિટી કોને જોવી હોય યાર. હું શાંતિથી બેઠો હોઉં, મારા વિચારોમાં જ હોઉં, તો એ એવું છે. રાઈટ. અને એ કેમેરા સામે આવું એક્ટ કરવું બહુ અઘરું છે. બાકી એ જે પાર્ટ ને બધા તો આમ જેવા નેચરલ છે એ જ કેમેરા ઉપર છે, તો મને એમ થાય કે યાર આ કેટલું ઇઝીલી આમના માટે છે, મારા માટે કેટલું હાર્ડ છે ઇવન એક વિડીયોમાં એક્ટ કરવું બી. અને મમ્મી પપ્પાને જોડે લાઈને એક્ટ કરાવડાવું, ઘરમાં હું શાંત હોઉં, બધા શાંત હોય, અને તો એ અઘરું છે, પણ હવે થઈ જાય છે. યુ ઓલ્સો વેરી ગુડ ડાન્સર. ના હું ફ્રી સ્ટાઇલ ડાન્સર સારો છું, જે આ સ્ટેપ ના આપો ને તો હું કરી લઉં. એટલે આ એનર્જી ચેનલાઇઝ આના થ્રુ, બાકી એમને નથી થતું. બાકી એમને તમે મળ્યો તો તમને લાગે છે હું આટલી બધી વાત કરું તમારી? બિલકુલ નહીં. મને તકલીફ પડે છે વાતો કઢાવવામાં. હા, બાકી મારે યુઝ્યુઅલી એવું થાય નહીં. યસ. ફૂડ પર આવે, શું ભાવે છે સૌથી વધારે ભાવતું ફૂડ કયું? ઘરનું વધારે. એમાં પણ બધું એકદમ નોર્મલ બેઝિક? હા, બધું સાદું જીવન, ઉચ્ચ વિચાર, આયુર્વેદિક જીવન, મમ્મીનું બનાવેલું બધું ઘરનું વધારે. બાકી બધું બહારનું ખાઈએ પણ પછી બહુ ડાયજેસ્ટ થતું નથી યાર, પિઝા ને આ બધું. રાઈટ. એટલે ઘરનું વધારે. સૌથી ગમતું ગુજરાતી વાક્ય કે એવો કોઈ શબ્દ જે વારંવાર આવી જતો હોય મોઢા પર? આ સુખ શાંતિ, પછી બરાબર વાળો, હા બરાબર, એવું બધા શબ્દો આવી જાય છે મારે જનરલી. મને બીજાએ કીધું કે આવું તું બહુ બોલે. બરાબર. હા, બરાબર. રાઈટ. ઘણા લોકોને બરાબર રેડી, હા રેડી, હાલો રેડી, હા એ રેડી વાળા બધા કાઠિયાવાડ, હાલો રેડી બહુ બોલે. મારો એક એક્સપિરિયન્સ છે, તમે લોકો દ્વારકા ગયા, હું તો કાઠિયાવાડથી જ છું, હું પોતે પણ બોલું છું ઘણી વાર કે ઓલ ગુડ, બધું રેડી, એમ હાલો રેડી. હા, રેડી એમનું બહુ હોય. જ્યારે હું દ્વારકા ગયો મારી વાઈફ સાથે, ત્યારે હું હોટલમાં ગાડી પાર્ક કરતો હતો, અને મારી વાઈફ ઉતરી ગઈ હતી, અને હોટલવાળા બધા પાર્ક કરાવતા હતા. તો બધા કાઠિયાવાડી માણસો બિચારા, તો ગાડી પાર્ક કરતો હતો ને પાછળ એકદમ પ્રોપર પાર્ક થઈ ગયેલી કે રેડી, એટલે પેલી જોવે છે કે કોણ રેડી છે. પછી હું બહાર નીકળ્યો કે આ લોકો રેડી બોલે છે, એટલે બરાબર, એમ પ્રોપર પાર્ક થઈ ગઈ, એમ ઓકે. ખતરનાક. સુખ શાંતિ. હા, સુખ શાંતિ, હેડો શબ્દ કે ચલો કરી લઈએ, એવું એ બધા વર્ડ. ગુજરાતની મજા છે, હરેક 50-100 કિલોમીટરે
હા બહુ. ડાયલેક્ટ ચેન્જ થઈ જાય. અમે એકવાર ગયા હતા કાઠિયાવાડ ભાઈ બનાતે હાલો પોરો ખાઈ લો બધા, તો આમ કે શું ખાવાનું કે છે આમ. બસ ખાલી આરામ એવું કહેવાય ને કે તમે આડા પડવા ખાટલે તો એને પોરો ખાવો એવું પોરો કહે ખાવો છે. કે તો એવું બધું બહુ થાય નવું નવું જાણવા. અમને એમ કે હમણાં કંઈક આવશે ખાવાનું કે પોરો ખાવાનું કહે છે એની કંઈક ફેમસ હશે, તો કંઈ આવ્યું નહીં થોડી વાર માટે, તો કે આરામ કરવાનું કહે છે તમે આડા પડો ખાટલે એવું. એ એક બીજો શબ્દ છે ખંખોડિયું. હા ખંખોરી ગયેલો. ખંખોડિયું ખાઈ લો. ધીરુભાઈ બહુ મસ્ત જોયું. મુંબઈથી બાળકો આવેલા કાઠિયાવાડ તો ખંખોડિયું ખાઈ લો તો બધા કિચનમાં બેસી ગયા કે ક્યારે આપો છો, કરીને આવવાનું કહે છે. એટલે આ તો મને તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. તમે સાઉથથી તમે ધીરે ધીરે આવો, સુરતમાં લેંગ્વેજ આખી અલગ, વલસાડની અલગ, થોડા ઉપર આવો એટલે આણંદની બદલી જાય પાછી બોલી. લોકો બી એમના પેલા પર્સનાલિટીઝ બી કેટલી બદલાઈ એકદમ ચેન્જ થઈ જાય. સુરતના લોકો ત્યાં કેવા જિંદા દિલ, તમને આમ મજા જ આવી જાય કે જે નોર્મલ બી એમ બેઠા હોય તમે વાતો બધી કરે, તો મને તો બહુ લોકો બહુ ગમે યાર, બધા અલગ અલગ જગ્યા આખા ચેન્જ. જ્યારે ફરવા જાય ને ત્યારે આ એક વસ્તુ છે જે હું બહુ આના પર ફોકસ કરતો હોઉં છું કે ત્યાંના લોકો કેવા છે, કેવી રીતે રહે છે, કેવી રીતે બોલે છે, કોઈ નોર્મલ પરિસ્થિતિને આપણે કેવી રીતે પ્રોસેસ કરીએ ને કેવી રીતે પ્રોસેસ કરીએ એમાં કેટલો ફર્ક છે, કેવી રીતે એકબીજા સાથે વાતો કરે છે, એ બધું જાણવાની મજા આવે. મારું તો કોન્સ્ટન્ટ, હું તો ઓબ્ઝર્વેશન જ એ પાર્ટ ઓફ યોર વર્ક. તો એ મજા આવે છે લોકોને જોવાની ને એ સબકોન્શિયસલી બધું એડેપ્ટ થતું હોય છે. આવી રીતે આમ હ્યુમર મળી જતું હશે ને કે યાર આ સિચ્યુએશનને ક્યારેક યુઝ કરી શકાય. એટલે હું પેલું નથી કે હવે હું લખેલું એવું નથી હોતું, પણ એ સબકોન્શિયસલી સ્ટોર થઈ જાય છે હવે એ પ્રોસેસ. હા, બાકી પહેલા એવું કરવું પડતું કે આની ઉપર કંઈક લખીએ કરીએ એવું પહેલા તો. હવે તો બધું યાદ રહી જાય છે કે અચ્છા આવી રીતે આણે આ રીતે બોલ્યો, આવી રીતે કર્યું, આખું સ્કેન થઈને આખું એ સ્ટોર થઈ જાય. ઘણી વાર એવું થાય કે ક્યારેક એવી વ્યક્તિને મળ્યા હોય કે આ યાર બહુ અલગ કેરેક્ટર છે, આને ક્યારેક યુઝ કરશું. હા એવું થાય એવું. એ નોર્મલ લોકોમાં બહુ મળે એવું. જે ત્યારે તમે જેમ કે અમે અમારા ફેન્સ લોકોને મળી, એમાંથી અમુક એવા એક્સપ્રેસ કરી દે ને, કેમ કે એ લોકો ખુશ હોય એટલા, અને એ જે રીતે કરે તો અમે મજા આવી જાય અમને. પછી એમની મિમિક્રી કરી કે જો પેલો આવીને મળે તો ને આવું કર્યું હતું ને, તો એ મજા આવે છે યાર. એમાંથી બહુ મળે હ્યુમર ને પર્સનાલિટી અલગ અલગ. સુપર. યસ. આર યુ કમિટેડ ટુ ઓલું કહે છે ને કમિટેડ ટુ વર્ક. આઉટ ઓફ ધ બોક્સ આવો જોઈએ સવાલ અચાનક, વેન યુ લીસ્ટ એક્સપેક્ટેડ. કમિટેડ ટુ વર્ક એ તો બહુ ક્લીશે જવાબ થઈ ગયો છે, તો નહીં ચાલે ભાઈ. એટલે બે રંગ છે જિંદગી, કોઈ છે રંગ ભરવાનો પ્રયત્ન કરે છે, રંગ ભરાઈ જાય ત્યારે કહી દઈશું. બરાબર. હમણાં બે રંગ છે. પેલું શું કહેવાય, એક આ ડિવાઇનનું જ એક વર્સ છે કે पहले शनि था अब हर दिन शनिवार मेरा, और मुझे गेम साथ दे रहा जैसे लिया मैंने 7 फेरा. એટલે કામ જોડે 7 ફેરા લઈ લીધા છે, લગ્ન થઈ ગયા છે. આઈ એમ ઓલરેડી મેરીડ ગાઈસ, મારા કામ જોડે. બટ વોટ ડુ યુ એક્સપેક્ટ ઇન યોર લાઈફ પાર્ટનર? મારી જે પર્સનાલિટી છે પહેલા તો એ એક્સેપ્ટ કરી શકે, અને કામ ક્રિએટિવ, થોડું નોર્મલ 9 to 5 જોબ કરતાં અલગ છે. ઇટ્સ અ 24 hour જોબ એવું મને લાગે છે. એટલે કહેવાય ને કંઈ બી વાતમાં હા તમારામાં ધ્યાન છે ને પછી પાછું કંઈક આઈડિયા મેં લખી લીધો એવું બધું બી થાય, તો એ એક્સેપ્ટ કરાવું એ થોડું છે. બાકી તો ડુ યુ બિલીવ ઇન લવ મેરેજ ઓર અરેન્જ મેરેજ? લવ મેરેજ. લવ મેરેજ કેમ? કેમ કે હું થોડો અલગ છું એવું મને લાગે છે. હા, મને થોડું લાગે છે કે કેમ કે અમુક વાર કેવું હોય છે કે અમુક વાર પ્રિડિક્ટેબલ હોય કે આ માણસ આવો છે, અમુક વાર તમે કેલ્ક્યુલેટ કરી શકો કે આ આવી રીતે રિએક્ટ કરશે. મારું થોડું કેમેરા સામે હું અલગ છું, પછી નોર્મલમાં અલગ છું, એટલે એ ટ્રાન્ઝિશન એક્સેપ્ટ થાય. અને મારો જે મી ટાઈમ છે સોલિટ્યુડ વાળો, કે ભાઈ ક્રિએટિવ પ્રોસેસ વાળો ટાઈમ હોય અથવા તો કંઈક, તો એ ટાઈમ મેં એ રહેવા દેવું મને એ સ્પેસમાં, તો એ બધું એક્સેપ્ટ થઈ જાય. તો અરેન્જ મેરેજમાં તો આઈ ડોન્ટ નો, સમજી શકીએ પછી જે આવ્યું લઈ લેવાનું એવું છે. પણ જો આવું એક્સેપ્ટ થઈ જાય માણસને અને સ્વીકારે કે એ વસ્તુથી, એટલે મેં કીધું ને વાય મધર, કે તમારામાં ગમે એટલી ખામી હોય તો પણ એ સ્વીકારી લે. હા, ગમે એવું બાળક ઇવન અપંગ કેમ ના, પણ મા માટેનો પ્રેમ એ કેટલો એ છે. સુપર. કેટલી મિનિટ આપણે ડિસ્કશન કર્યું? 54 મિનિટ તમારી સાથે ડિસ્કશન કરી લીધું, લાયક અચીવમેન્ટ. હા, બહુ મોટી અચીવમેન્ટ છે, સાચી વાત છે યાર. સુપર. ઇટ્સ બીન અ લવલી કોન્વર્સેશન. મજા આવી વાત કરવાની, અને આઈ એમ શ્યોર લોકોને પણ ઘણું બધું જાણવા મળશે જે કદાચ એમને નહોતી ખબર. થેન્ક યુ સો મચ, એન્ડ પ્લેઝર ટુ હેવ હિયર. અને હું તમારો બહુ જ વિડીયો
કોન્સ્ટન્ટ હું જોઉં જ છું, સબસ્ક્રાઈબર છું તમારો, અને બહુ ક્વોલિટી કોન્ટેન્ટ આપો છો તમે, જોવાની સાંભળવાની બહુ મજા આવે છે, અને બહુ ફ્રેશ ટેક હોય છે કોઈ બી ટોપિકને લઈને અને ગેસ્ટને લઈને કે દરેક વસ્તુ. તો આઈ એમ યોર ફેન. અરે વાહ, થેન્ક યુ, બહુ મોટી વાત, થેન્ક યુ.